તમે અત્યારે જોતા હશો, પાલભાઈ, રઘુભાઈ, ભાઈ દેવ ને ચેતન, અમે લોકો બધા જ અત્યારે અહીંયા માળિયાથી કચ્છ તરફ જવા નીકળ્યા છીએ. સુરતબારી પુલ ઉપર જઈએ એ પહેલા તમે એક વખત આ રાક્ષસ જેવા, ભૂંડ જેવા ઉદ્યોગપતિઓના થાંભલાઓના ઝુંડ જુઓ. આ પૈસા ભૂખ્યા ભૂંડના થાંભલાઓના ઝુંડ. એક વખત જરા કેમેરો કરો. આ થાંભલાઓના ઝાડ. આ બાજુ ભાઈ જરા પાછળ, પાલભાઈની પાછળ કરો, તમને દેખાશે. હું મારી વાતને બહુ જ ટૂંકમાં કહીને પાલભાઈને વિનંતી કરીશ કે વાત કરે. ગુજરાતમાં આવા એક પછી એક લાઈનમાં, આ તો હજુ 4-5 લાઈન તમને દેખાય છે, 6-7 લાઈન દેખાય છે, 100 લાઈન નીકળવાની છે. 1.5 લાખ થાંભલાઓ, 5.5 લાખ ખેડૂત પરિવારો, 38 લાખ ગાયકવાડી વીઘા અને 57 લાખ કાઠિયાવાડી વીઘા. એ આમાં આ ઉદ્યોગપતિઓના પાપે અને આ લૂંટારી સરકારના પાપે ગુજરાતના ખેડૂતોના, તમે વિચાર તો કરો કે તમારા ગામમાં, તમારા ખેતરમાં આવી રીતે થાંભલાના ઝાડા રચાશે તો આપણા ખેડૂતો ખેતી ક્યાં કરશે? માલઢોર ક્યાં જશે? લોકો ક્યાં જઈને રડશે રોટલો? એ આખું તમે જુઓ, ઝાડા લાગી ગયા છે. આ ઝાડાઓ સામેની લડાઈ છે અને આ લડાઈ માટે તમારું શું કહેવાનું છે? લાલજીભાઈ, આ વીજ લાઈનો જે પડે છે, આ તમે જો, હું વારે જ્યારથી હજી 6 મહિના પહેલાથી જ્યારે ત્યાંથી સભાઓ ચાલુ કરી ત્યારે કહું છું કે આખું ગુજરાત કરોડિયાનું ઝાડું થઈ જશે. આ જે પરિસ્થિતિ છે, આવીને આવી પરિસ્થિતિ ગુજરાતમાં બધે જ થવાની છે. 100 લાઈનો જે તમે કહો છો ને લાલજીભાઈ, એ તો મોટી લાઈનો, 400 કેવી કે એનાથી મોટી લાઈનો નીકળવાની છે. 765 કેવી, 800 કેવી, 1200 કેવી, 1600 કેવી. પણ જે એનાથી નીચેની 220 કેવીની લાઈનો, 128 કેવીની લાઈનો, 66 કેવીની લાઈનો, એ 100 નહીં 2000 લાઈનો નીકળવાની. કારણ કે એ લાઈનો પાવર ભેગો કરી અને આમાં નાખે અને ત્યાર પછી મોટી લાઈનોના માધ્યમથી ગુજરાત બહાર આ લાઈનો જાય. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે ને ત્યારે હું ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે આપણે 26 તારીખે સવારે 9 વાગે સતી માતાના આશીર્વાદ લઈ અને જગતનો તાત એ સરકારના નાથ પાસે, એટલે કે સરકારના નાથ એટલે કે નાગરિકો વચ્ચેથી થઈ અને જગતના નાથ પાસે જવાનો છે કે આ સરકારને સદબુદ્ધિ આપો. 500 કિલોમીટરની પદયાત્રા એ વ્રજવાણીથી ચાલુ કરી વચ્ચે લાકડિયા, માળિયા, ત્યાંથી શું કહેવાય, આમરણ, આ બાજુથી કોંડ, ત્યાંથી વાંકાનેર, ત્યાંથી ટંકારા, ત્યાંથી જામનગર તરફ અને જામનગર તરફથી દ્વારકા. આ પદયાત્રામાં આખા ગુજરાતના ખેડૂતોને 26 તારીખે સવારે 9 વાગે વ્રજવાણી સતી માતાના આશીર્વાદ લેવા માટે પધારો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે આહવાન, હાકલ અને આમંત્રણ. આ લડાઈ માટેનું બધા લોકોને આમ કહે ને કે હવે તો કે છે કે ખેડૂત બોલે એક જ વાણી, 26 જૂને વ્રજવાણી. તો 26 જૂને વ્રજવાણી અને 30 તારીખે કોંડ. આ જે છે કોંડથી દ્વારકા અને વ્રજવાણીથી દ્વારકા, આ લગાતાર યાત્રામાં મહેશભાઈ રાજકોટિયા પણ અત્યારે જોડાઈ ગયા છે. અમે લોકો ભચાઉ મીટિંગ કરવા માટે નીકળ્યા છીએ. કચ્છની તૈયારી ચાલે છે, બીજી બાજુ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો પણ પોતાની તૈયારીઓની મીટિંગો કરી રહ્યા છે. જય જવાન.